શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પત્રો પ્રગટ કર્યા એ આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને પ્રગટ કર્યા. અને જ્યારે ગોપેશ્વરજી પ્રભુએ તે પત્રો વાંચ્યા તો તે પત્રોના વાંચવા માત્રથી આપનું સમાધાન થયું અને આપનું ચિત્ત જે ઘરમાં એક લૌકિક કષ્ટ આવેલું તેથી જે આપનું ચિત્ત શિથિલ થયું હતું સેવા માટે નિધિ સ્વરૂપ આપના ઘરે પધરાવેલા છે તેમની વિઠ્ઠલનાથજી અને મા યમુનાજીની સેવા હતી. પણ ચિત્ત શિથિલ થયું અને તે શિથિલ થયેલું ચિત્ત શિક્ષાપત્ર વાંચતાની સાથે વળી સ્વસ્થ થયું. અને સાથે આપ એ પણ જાણ્યું શ્રી હરિરાયજીની કૃપા પ્રેરણાથી કે આમાં તો સમસ્ત આચાર્ય કુલ બાળકો માટે વિજ્ઞપ્તિ છે, એમનું સમાધાન છે. ભૂતલ ઉપર તે વખતે વર્તમાન હતા તે માટે પણ અને ભવિષ્યમાં પ્રગટ થશે તે માટે પણ. તેથી જ આપે તે દરેકે દરેક શિક્ષાપત્રના શ્લોકનો શબ્દાર્થ સાથે સાથે જે વિવેચન પ્રગટ કર્યું એ આપે કર્યું. એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કૃપા વિચારી છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો. આટલા સમય પછી મને એટલું સમજાયું જે હું એમ સમજતો હતો નવરત્ન જે ગ્રંથ આપે પ્રગટ કર્યો ગોવિંદ દુબેને માટે, એમાં ગોવિંદ દુબેનો જે પ્રશ્ન હતો એ જ્યારે વિનંતી કરી હતી પત્ર વ્યવહારમાં કે મારું જે આ ચિત્ત છે સેવામાં લાગતું નથી તો હું શું કરું, તો મહાપ્રભુજીએ જે નવરત્ન ગ્રંથ ગોવિંદ દુબેને અનુસંધાન એમને સંબોધીને આપે પ્રગટ કર્યો. અને એમાં જે આપે આજ્ઞા કરી કે લૌકિક ગતિ નહીં થાય, હું એ જે આજ્ઞા છે એને એમ સમજતો હતો અત્યાર સુધી, જ્યાં સુધી આ શિક્ષાપત્રનો 16મો શ્લોક મેં ન વાંચ્યો ગઈકાલે, ત્યાં સુધી એવું સમજતો હતો કે આનો અર્થ એવો છે કે પુષ્ટિ માર્ગમાં જે કોઈને પણ સેવામાં ચિત્ત નહીં લાગે, જેમ કે ગોવિંદ દુબેને નહોતું લાગતું, એનું મન પરોવાતું જ નહોતું, તો મહાપ્રભુજીએ એવું સમાધાન કરી દીધું કે ભલે ચિત્ત ના લાગે પણ તમારી લૌકિક ગતિ નહીં થાય એવી જે આજ્ઞા છે એને એવું સમજતો હતો હું કે એની લીલામાં પ્રાપ્તિ નિશ્ચિત થશે. પણ ખરેખર આપ જે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે લૌકિક ગતિ નહીં થાય, એનો સાચો ભાવ એ મને ગઈકાલે જ્યારે શ્લોક મેં વાંચ્યો ત્યારે પણ ના સમજાયો, પણ તે પછી ગઈકાલે મધ્ય રાત્રિ પહેલાં ક્યારેક મને અંદરથી એનો ભાવ આખો સમજ પ્રગટ થવા લાગ્યો ત્યારે મને બહુ જ વિચિત્ર અનુભવ થયો. આ તો આપ સ્વામિનીજી છે વલ્લભ તો, અને આપ જ્યારે આ કહે છે ત્યારે તો એનો અર્થ તો એવો થાય જે આપણને શિક્ષાપત્રમાંથી જ પ્રાપ્ત થયો છે. 15મો અને 16મો જે શ્લોક આપણે ગઈકાલે લીધો એવો ફરી વાંચું છું અને એમાંથી જ આપણને આનો ભાવ મળ્યો કે આ તો બહુ જ લીલાના જીવોને લીલાની પ્રાપ્તિ જ નહીં થાય પણ એ સિવાય અન્ય જે મુક્તિ કહી છે સાયોજ્ય કે વગેરે એ પ્રાપ્ત થશે. લીલા સંબંધી મુક્તિ પ્રાપ્તિ નહીં થાય, આટલો મોટો ભયંકર અર્થ છે. એટલે આ તો એવી વાત છે કે સ્વામિનીજી, આપ માનો કે આપ સ્વામિનીજીએ તો આ પ્રગટ કર્યો છે ગ્રંથ, અને સ્વામિનીજી તો એમ જ કહેવા માગે છે એ ગ્રંથમાં, એ આજ્ઞામાં, લૌકિકવાળી આજ્ઞામાં કે જો ભાઈ તમને તાપ ક્લેશ નથી અમારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર માટે તો પછી માફ કરજો, તમને તાપ ક્લેશ નથી તો પછી એ ફળ નહીં મળે. આ વાંચું છું આ શ્લોક એટલે તમને સમજાશે કે મારી વાત નથી. આ શ્રી ગોકુલનાથજીના એવા કૃપાપાત્ર હરિરાયજીએ પ્રગટ કરેલો શ્લોક છે. એટલે આ તો ગોકુલનાથજીનો જ આ ભાવ છે, કહેવા માગે છે કે આનો અર્થ જ એ થયો. એ ફરી વાંચી લઉં એકવાર પછી આ વિષયમાં કહું, પછી આપણે આગળ વધીએ આજના 2 શ્લોકમાં. આરતીથી જ જે સેવા ગુણ કથાદી થાય છે તે આપણા પ્રભુ એટલે કે વલ્લભે કહેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચય પ્રવિષ્ટ થાય છે. આરતીનો જે મહિમા પ્રગટ કર્યો છે અને આરતી નથી તો એનો જે
વિરોધાભાસ પ્રગટ કર્યો છે એ એટલો ભયંકર છે કે રોંગટા ઊભા થઈ જાય કે શું સ્થિતિ થશે. ભલે ને બ્રહ્મ સંબંધ થઈ ગયો તો શું થઈ ગયું, આવો ભાવ છે આમાં. ફરી બોલું છું, પહેલાં તો આખો સંસ્કૃતનો શ્લોક તમે પણ વાંચજો વૈષ્ણવો. ગઈકાલે જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં 15મો 16મો શ્લોક રાખેલો હતો. એ શ્લોકની અંદર અને 17મો 18મો પણ રાખેલો હતો, 19 સુધી હતો. તો એ શ્લોકની અંદર 15મા 16મા શ્લોકમાં આ જે શ્લોક છે આત્રૈવ આત્યૈવ એટલે કે આરતી, આત્રૈવ એટલે આરતી એટલે તાપ વિપ્રયોગનું, હૃદયમાં વિયોગનો તાપ. ક્રિયતે યત્તુ સેવા ગુણ કથાદિકમ તદૈવાસ્મત્પ્ર મુક્તે અસ્મિન માર્ગે પ્રવિશતિ ધ્રુવમ અન્યથા ક્રિયમાણમ તુ કૃષ્ણા સાયુજ્ય સાધકમ. કેટલું મોટું વાક્ય મૂક્યું. પુષ્ટિ માર્ગમાં આ વાક્ય કેવી રીતે આવે, પણ છતાંય મૂક્યું. એનો એટલો મોટો ભાવ છે, બાપરે બાપ, આજા ગગડી જાય. આ ખરેખર જો સમજે કે આ લૌકિક ગતિ નહીં થાય એટલે શું કહેવા માગે છે આપ, બાપરે બાપ. સ્પષ્ટ કહ્યું, કૃષ્ણ સાયુજ્યમ સાધકમ ન મુખ્ય ફલ સંબંધસ્તો ભવતી નિશ્ચિતતમ. આ એટલી મોટી ચેતવણી આપી દીધી છે. અને ચેતવણી નહીં, આ જ છે. એટલે કે બધા જેટલા ભ્રમ સંબંધી છે બધાને વ્રજ લીલા સંબંધી અંગીકાર થવાનું જ છે. એવો કોઈ જ કાયદો નથી કે એવો કોઈ સિક્કો મહાપ્રભુજીએ માર્યો નથી. તો જ આ વાત અહીંયા આટલી મોટી કરી દીધી આપે. અને ખરેખર ગોવિંદ દુબેને ક્યાં પ્રાપ્તિ થઈ છે? જેને માટે આ નવરત્ન ગ્રંથ પ્રગટ કરી અને કહ્યું વલ્લભે, પત્ર વ્યવહારથી આપ્યો છે આ ગ્રંથ, રૂબરૂ નહીં. આપના સ્થાને છે ગોવિંદ દુબે, અને ત્યાંથી આપે આ પત્રમાં પ્રશ્ન કર્યો કે મારું ચિત્ત લાગતું નથી. ત્યારે મહાપ્રભુજી સામે જવાબ પ્રત્યુત્તર મોકલ્યો. એ રીતે આ ગ્રંથ પ્રગટ થયો છે. અને એટલે એમાં કહ્યું કે તો પછી તમારી લૌકિક ગતિ નહીં થાય. એટલે એનો અર્થ શું થયો કે તમારી લીલામાં પ્રાપ્તિ તો નહીં જ થાય, પણ હા તમને ભ્રમ સંબંધ થયો છે ને જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં, એટલે તમારી લીલામાં પ્રાપ્તિ નહીં થાય પણ તમારી નીચી ગતિ નહીં થાય. એટલે કે તમને લીલા સંબંધી ફળ તો નહીં જ મળે, કોઈ સંજોગોમાં નહીં મળે. તમને રસો વૈશ્ય શ્રી કૃષ્ણના દર્શન તો કોઈ કાળે નહીં થાય. આ ભાવ છે વલ્લભનો. અને ક્યાં થયા છે? ગોવિંદ દુબેને નથી થયા. ગોવિંદ દુબે તો દ્વારિકા લીલાની વિમલાની સખી છે, સત્યભામાની સખી છે, તન્મધ્યા. જેણે દ્વારિકાધીશજીને કહ્યું કે મને પણ લાભ આપો, ને પાછળ સત્યભામાએ જાણ્યું કે આ તો મારી સરખામણી કરી, એને શ્રાપ આપ્યો અને પડી. એટલે એને તો બરોબર છે કે વાંધો નથી કશો, કે ભાઈ બીજું કંઈ ના જ મળ્યું એને વ્રજના રસો વૈશાના દર્શન નથી થયા તન્મધ્યાને, એટલે કે ગોવિંદ દુબેને. પણ આ તો આપણને વૈષ્ણવોને કહી રહ્યા છે. હવે તો ગોકુલનાથજીની પ્રેરણાથી હરિરાયજી શું કહે છે કે આરતીથી જ જે સેવા ગુણ કથાદિક થાય છે તે આ આપણા પ્રભુ વલ્લભે કહેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચય પ્રવિષ્ટ થાય છે. હવે એનો અર્થ તો થયો એવો થયો કે જે તાપ અને જેને હૃદયમાં વિયોગનો ભાવ જ નથી અને પછી એક ગુણાનુવાદ કરે કે કથા કરે તો કે સેવા પણ કરે તો એને પુષ્ટિ માર્ગમાં પ્રવિષ્ટ થાય કે ના થાય? તો આગળ જ કહ્યું કે અન્ય પ્રકારે જે સેવા ગુણ કથા થાય છે તો તે શ્રી કૃષ્ણના સાયુજ્ય સાધક હોય છે. તેથી મુખ્ય ફલનો સંબંધ થતો નથી. આ છે વાત. એટલે ભ્રમ સંબંધ થઈ ગયો છે એટલે એવું નથી કે લીલામાં પ્રાપ્તિની નિશ્ચિતતા છે. ભ્રમ સંબંધ થઈ ગયા પછી જો આરતી સહિત ભગવદ સેવા થાય છે કે કથા થાય, શ્રવણ થાય છે તો નિશ્ચય થશે. પણ જો આરતી જ નથી અને છતાં પણ એ સાંભળવા ખાતર સાંભળે છે કથા અને કરવા ખાતર ક્રિયા રૂપે સેવા કરી રાખે છે, તો પછી કહે છે કે શ્રી કૃષ્ણના સાયુજ્ય સાધક કહેવાય. એટલે કે લીન થઈ જશે. એટલે કે નાની વાત નથી એ, પણ જે લીલાના જીવો પડેલા અને પછી એમને લીન થવાનું આવે શ્રી કૃષ્ણની અંદર, બહારનો જે રસ છે એ બંધ થઈ જાય તો પછી તો એ તો કેટલું બધું કહેવાય. એટલે આજના જે શ્લોક છે એ બહુ મહત્ત્વના રહેશે. કેમ કે આ ગઈકાલનું જે આવ્યું છે આરતીનો ભાવ, એની સામે આપણે હવે કેટલી સતર્કતા રાખવાની છે
એ આજે હવે કહી રહ્યા છે 20મા શ્લોકમાં. તદ દુર્લભમત્વે બાર્ધિયમ મુકત્વમ વાવરમ મતમ વાચમ પ્રભુણામ વદને દુર્જનાના ભવંતી ન. શબ્દાર્થ: એવા ભગવદીઓ હોય, એવા ભગવદીઓ દુર્લભ હોય. હવે આ જે ભગવદીઓ દુર્લભ હોય એ વાક્ય જે 20મા શ્લોકમાં આવ્યું, તો પહેલાં આગળનો શ્લોક વાંચી લઈએ તો જ એ કનેક્ટિવિટી જળવાઈ રહેશે. આગળના શ્લોકમાં આવેલું હતું કે જે ભગવદીઓ વચનની વૃષ્ટિથી ભગવદ ભાવની દ્રઢ વૃદ્ધિ કરે એમનો સંગ કરવો, અન્ય કોઈનો સંગ ન કરવો. હવે આવે છે, આ ગઈકાલ આવેલો હતો શ્લોક, પણ આ બધું સાથે હોય ને એટલે આ લેવો પડ્યો મારે. હવે આ 20મા શ્લોકમાં કહે છે કે જો એવા જ ભગવદીઓ દુર્લભ હોય તો બહેરાપણું વા મૂગાપણું ઉત્તમ છે. કારણ કે દુર્જનના મુખમાં પ્રભુના ગુણગાનની વાણી હોતી નથી. એટલે આ તો વૈષ્ણવોને હરિરાયજીએ ચેતવતા કહી દીધું કે જો તેવા ભગવદીઓ કે જે આપણા ભાવની વૃદ્ધિ કરી શકે એવા જો દુર્લભ એટલે કે પ્રાપ્ય ન હોય, પ્રાપ્ત ન હોય, તો પછી બીજા કોઈથી કશું સાંભળવું નહીં, એટલે કે બહેરાપણું રાખવું, અને વા મૂગાપણું એટલે કે એના સાથે વાત પણ ના કરવી, તે ઉત્તમ છે. અને કારણ કયું કે દુર્જનના મુખમાં પ્રભુના ગુણગાનની વાણી હોતી જ નથી. એટલે વાતો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો, એ અંધાપાનો પાટો. એટલે કે એ વાતોમાં ચતુર હોય, વાક ચાતુર્ય ખૂબ હોય, એટલે ઘણા સમય સુધી એ એક વિષય ઉપર ઘણા સમય સુધી બોલી શકે એવી એમનામાં ચાતુર્યતા હોય. પણ એ ચાતુર્યતામાં વચ્ચે પ્રભુના ગુણગાનની વાણી ના હોય. કેમ કે પ્રભુના ગુણગાન એ ભગવદીય સિવાય પ્રગટ ના થઈ શકે, એના મુખમાંથી એ નીકળી જ ન શકે. એટલે વ્યર્થ જીવ્યો એ પ્રાણી, પ્રભુ વિનાની વાણી. અને હવે વિવેચનમાં કહ્યું કે ઉપર કહ્યા એવા ભગવદીઓનો સંગ આ કાલમાં બહુ દુર્લભ છે. તેથી અન્ય કશું ન થાય તો પણ વૈષ્ણવે લૌકિકમાં મૂક એટલે મૂંગા અને બધીર એટલે બહેરા થઈ રહેવું. વૈષ્ણવે લૌકિકમાં દુસંગનો ભય દૂર કરવા ન તો કોઈ લૌકિક વાત કરવી કે ન તો કોઈ વાતનું ભાષણ કરવું. લૌકિકમાં બધીરપણું વા મૂગાપણું જ આ સમયમાં શ્રેષ્ઠ છે. એટલે કે ભલે કોઈ આપણને એમ કે આ તો હાવ મૂગો થઈ ગયો, કે આ બેરો છે, પણ એનો વાંધો નહીં. પણ જો ભગવદીઓ દુર્લભ હોય તો પછી એ પ્રમાણે વર્તવું. અને કારણ કહેશે કે પ્રભુના મુખમાંથી નીકળેલા વચનામૃત દુર્જનના મુખમાં હોઈ શકે જ નહીં. એટલે પ્રભુના જે મુખમાંથી નીકળેલા વચન છે એ દુર્જનના મુખેથી પ્રગટ ન થઈ શકે, એનામાં એ સામર્થ્ય જ નથી જીરવવાનું. તેથી એવા દુષ્ટજનની વાર્તા શ્રવણ કરવામાં ફલ નથી, એનો સંગ લાભકારી નથી. ભગવદીએ દુર્જન વા અન્ય માર્ગીયના મુખથી ભગવદ વાર્તા ભગવદ કથાદિકનું શ્રવણ સર્વથા ન કરવું. અન્ય માર્ગીયના મુખથી કથાનું શ્રવણ કરવું એ કેમ બાધક છે તે હવે આગળના શ્લોકમાં સમજાવે છે. હવે શ્લોક 21, મૂળ શ્લોક સંસ્કૃતમાં. મ્લેચ્છાનામિવ ગાયત્રી તતઃ શ્રવણતઃ કિમુ તત્સ ધર્માસ્તત્ર વર્ણા અનુભાવતિરોહિતા. શબ્દાર્થ: જો મ્લેચ્છના મુખમાં ગાયત્રી હોય તો તેના શ્રવણથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. આ પ્રસંગ આપણે આંખો બંધ કરીને કોઈ મુસલમાન વ્યક્તિ ગાયત્રી મંત્ર બોલતો હોય તો આપણને એનાથી શું પ્રતિક્રિયા થાય એ અનુભવથી સમજાય. એટલે જો મ્લેચ્છના મુખમાંથી ગાયત્રી હોય તો તેના શ્રવણથી જેમ કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. કારણ કે મ્લેચ્છ મુખથી નીકળતી ગાયત્રીના અક્ષરો એ અનુભવ રહિત તથા મ્લેચ્છ સમાન જ થઈને રહે છે. એટલે કે ભલે ગંગાનું જલ હોય, પણ જો એ અશુદ્ધ પાત્રમાં ઠાલવવામાં આવે તો પછી એ પીવા લાયક રહેતું નથી. એવી રીતે આ જે ગાયત્રીનો મંત્ર ભલે એ શબ્દો સાચા હોય,
પણ એ અક્ષરો અનુભવ વગરના હોય, એટલે કે એને કોઈ નવા નીચોવા સાથેનો સંબંધ પણ ના હોય એ ગાયત્રી મંત્રના ભાવ સાથે, એટલે એ મ્લેચ્છ જેવું જ થઈને રહે છે. તે જ પ્રકારે જો અન્ય માર્ગીય જે પુષ્ટિ માર્ગીય વિના અન્ય કોઈ મનુષ્યના મુખથી ભગવદ્ વાર્તા તથા કથાદિકનું શ્રવણ થાય તો તે ભગવદ્ વાર્તા દૈવી પ્રભાવ રહિત તથા અન્ય માર્ગીયના સમાન થઈને રહે છે. તે શ્રવણથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. વિવેચન: મ્લેચ્છના મુખથી ગાયત્રીનું શ્રવણ કરવાથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં પણ વિપરીત બાધક પ્રાપ્ત થાય છે, કારણ કે આસુરના દુષ્ટ ધર્મને લીધે ગાયત્રીના વર્ણમાંથી આધ્યાત્મિક તથા આધિદૈવિક ભાવનું તિરોધાન થઈ જાય છે, જાતે જ તિરોધાન થઈ જાય છે. કેવલ આધિભૌતિક ભાવ એ ગાયત્રીમાં રહે છે. તે જ પ્રકારે અવૈષ્ણવના મુખથી ભગવદ કથાદિકનું શ્રવણ કર્યાથી ભગવદ વાર્તા ફળરૂપ થતી નથી, પરંતુ બાધક થાય છે. ગંગાજલ સુંદર છે, પરંતુ નીચ જાતિના પાત્રમાં પડવાથી એ જળ અશુદ્ધ થાય છે તથા તેનું પાન કરનાર ઉચ્ચ જ્ઞાતિજનને પ્રાયશ્ચિત કરવું પડે છે. તે જ પ્રકારે ભગવદ વાર્તા કથાદિક વૈષ્ણવ વા અવૈષ્ણવના મુખમાં પડી તે ફળદ્રુપ વા બાધક થઈ જાય છે. હવે શ્લોક આજે 21 સુધી જ છે. આવતીકાલે 22 થી 25 શ્લોક આવશે. સાથે આ 31મો શિક્ષાપત્ર વિરામ પામશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.